Gujarat Chief Minister Bhupendra Patel addressed the inaugural ceremony of GATE 2025 in Ahmedabad, marking an important moment of students and professionals in the region. His speech emphasized the significance of the event and its role in fostering academic excellence and opportunities for growth. The ceremony was attended by various stakeholders, underlining the importance of the examination in shaping the future of engineering students. જૈન હશે બધાને તો ખબર હશે કે આજે આપણા દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરી શકાય અથવા તો એકબીજાની માફી હામે માપીને એમાંથી મુક્તિ મેળવી શકાય એવો આજનો દિવસ છે. એટલે અહીંયા બેઠેલા કોઈને કંઈ માગવી હોય એકબીજાની તો ઘણી વખતે હરીફાઈની આ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ટકરાવ થઈ જતો હોય છે. અત્યારે જમાનો એવો ચાલી રહ્યો છે, દુનિયા જુઓ કેવી અત્યારે બધાની અકળાઈને ફરી રહી છે. એટલે આપણે તો ગઈકાલે વડાપ્રધાન શ્રીએ નવકાર મંત્ર દિવસમાં વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના થઈ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને આપણે અમૃતકાળમાંથી કર્તવ્યકાળ તરફ પ્રયાણ કર્યું છે. આપણા બંધારણના અંગીકરણનું પણ આ 75મું વર્ષ છે અને સંવિધાન સંશોધન દ્વારા દેશમાં 3 નવા ફોજદારી કાયદાઓ પણ આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં દેશને મળ્યા. આજે જૈન હશે બધાને તો ખબર હશે કે આજે આપણા દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરી શકાય અથવા તો એકબીજાની માફી હામે માપીને એમાંથી મુક્તિ મેળવી શકાય એવો આજનો દિવસ છે. એટલે અહીંયા બેઠેલા કોઈને કંઈ માગવી હોય એકબીજાની તો ઘણી વખતે હરીફાઈની આ જગ્યાએ ક્યાંક ને ક્યાંક ટકરાવ થઈ જતો હોય છે. અને અત્યારે જમાનો એવો ચાલી રહ્યો છે, દુનિયા જુઓ કેવી અત્યારે બધાની અકળાઈને ફરી રહી છે. એટલે આપણે તો ગઈકાલે વડાપ્રધાન શ્રીએ નવકાર મંત્ર દિવસમાં વિશ્વ શાંતિ માટેની પ્રાર્થના થઈ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ કરીને આપણે અમૃતકાળમાંથી કર્તવ્યકાળ તરફ પ્રયાણ કર્યું છે. આપણા બંધારણના અંગીકરણનું પણ આ 75મું વર્ષ છે અને સંવિધાન સંશોધન દ્વારા દેશમાં 3 નવા ફોજદારી કાયદાઓ પણ આદરણીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈના દિશા દર્શનમાં દેશને મળ્યા. આજે જૈન હશે બધાને તો ખબર હશે કે આજે આપણા દોષોમાંથી મુક્ત થવા માટે પ્રાર્થના કરી શકાય અથવા તો એકબીજાની માફી હામે માપીને એમાંથી મુક્તિ મેળવી શકાય એવો આજનો દિવસ છે.